સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જેમાં કોંગ્રેસ સાથે ગેમ થઈ હોવાનું હવે મોવડી મંડળને સમજાઈ રહ્યું છે। ત્યારે કોંગ્રેસ દ્વારા કુંભાણી સામે આકરા પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલ સુધીમાં કોર્ટમાં પડકારની વાત કરતા કોંગ્રેસે હવે પારોઠના પગલાં લીધા છે, જેમથી ફોર્મ રદ થવાના માસ્ટરમાઇન્ડ એવા કુંભાણીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોંગ્રેસની શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલના નામે સામે આવેલા પત્ર પ્રમાણે કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પત્રમાં લખાયું છે કે શિસ્ત સમિતિની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે, જે પ્રમાણે નિલેશ કુંભાણીની નિષ્કાળજી સ્પષ્ટપણે સામે આવી રહી છે। સાથે જ ભાજપ સાથે પણ મેળા પીપળું કુંભાણીએ રચ્યું હોવાનું સામે આવતા આ પગલાં લેવામાં આવ્યા છે।